સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર આપણે ફરીથી એક નવા બુક્સનો પરિચય આપણે કરવાનો છે. આપણે તો ઘણી બધી બુક્સ આવતી હોય છે, આપણે તો અઠવાડિયે એક બુક્સ પરિચય હોય છે, બરાબર છે ભીખા સર? આજે આપણે વાત કરવાની છે સ્પીપાની જે એન્ટ્રન્સ એક્ઝામ જે લેવાય છે મિત્રો. સ્પીપા આપણે ખબર હશે કે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ કરીને ક્લાસ 1-2 ની તૈયારી કરવા માટેની એક એન્ટ્રન્સ એક્ઝામ લે છે. અને એન્ટ્રન્સ એક્ઝામમાં વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. એની પહેલા એન્ટ્રન્સ એક્ઝામમાં અલગ અલગ પ્રશ્નપત્ર હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીની ડિમાન્ડ હોય છે, સાહેબ અમે એન્ટ્રન્સ એક્ઝામ અમારી સ્પીપાની આપી છે. સ્પીપાનું હેડક્વાર્ટર્સ આમ તો અમદાવાદ છે, પણ અલગ અલગ જિલ્લામાં પણ સ્પીપાના સેન્ટર હોય છે, બરાબર છે. એમાં તમને વિનામૂલ્યે તૈયારી કરાવે છે અને સાથે રહેવાની પણ સગવડ આપે છે, લાઇબ્રેરીની સુવિધા આપે છે, વાઈફાઈ સિસ્ટમ, અલગ અલગ પ્રકારની રીડિંગ સિસ્ટમ આપતી હોય છે. તો સ્પીપાની તૈયારી કરવા વાળો પણ ગુજરાતમાં ઘણો બધો વર્ગ છે, તો એને તૈયારી કરવી છે. તો એકચ્યુઅલી સ્પીપાના જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એ યુપીએસસી લેવલના પ્રિલિમ પરીક્ષા કે જીપીએસસી લેવલની પ્રિલિમ પરીક્ષા હોય છે. તો એના માટે 2011 થી લઈને 2024 સુધીના એટલે કે 14 પ્રશ્નપત્ર છે સાહેબ. હા, 14 વર્ષના સાહેબ પ્રશ્નપત્ર, 14 વર્ષના પ્રશ્નપત્રો. અને આમાં આપણે GS1 એટલે એમનું પહેલું પ્રશ્નપત્ર GS1 અને CSET નું ટોટલ 28 પ્રશ્નપત્રો આ પુસ્તકમાં આપણે સ્ટાઇલ જેવી. હા સાહેબ. તો એકચ્યુઅલી અહીંયા 14 પ્રશ્નપત્ર તમારી સામે અમે રાખીએ છીએ આ પુસ્તકના માધ્યમથી. આ પુસ્તક એવું નથી કે સ્પીપાની તૈયારી કરવા વાળો વિદ્યાર્થી જ વાંચી શકે. બાકી માનો કે તમે ઘરે બેઠા પણ તમે ઘરે બેસીને તૈયારી કરો છો, યુપીએસસી આપો છો, જીપીએસસી આપો છો, અન્ય કોઈ પણ એક્ઝામ આપો છો, એના માટે પણ આ પુસ્તક તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે. હા સર. તો આ પુસ્તકમાં શું છે, આ યુવા ઉપનિષદનું આ ફર્સ્ટ એડિશન છે. તો ભીખા સર, આ પુસ્તક વિશે આપણે આગળ વધીએ અને વિદ્યાર્થીઓને આના વિશે માહિતી આપીએ. સાહેબ, આ પુસ્તકની જો મુખ્ય વિશેષતાની વાત કરીએ તો આ પુસ્તકમાં જે સ્પીપા દ્વારા સાહેબ અગાઉ જે પ્રાથમિક પરીક્ષા માટેના સાહેબ વર્ષ 2011 થી 24 સુધીના કુલ 28 પ્રશ્નપત્રો, 14 GS ના અને 14 CSET ના, કુલ 28 પ્રશ્નપત્રો જે છે એના મળીને કુલ 2235 પ્રશ્નોત્તરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, આ પુસ્તકમાં સ્પીપા દ્વારા લેવાયેલ જે પ્રાથમિક પરીક્ષાના 14 સામાન્ય અભ્યાસ, 14 CSET ના અને CSET ની અંદર મેથ્સ, રીઝનિંગ અને જે ગદ્યાધ્રણ આવતું હોય છે એ તમામ વિષયોના જે પ્રશ્નો છે તેમાં આપણે કવર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાહેબ GS ના પ્રશ્નો જે છે તો એને તો આપણે જે આન્સર જે છે તો આમાં આપણે આન્સર જ આપ્યા છે. એ સ્પીપાની જે આન્સર કી સાહેબ જે હોય છે તો એને આધારે આન્સર આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે મેથ્સ, રીઝનિંગના જે પ્રશ્નો છે તો એના તો આપણે સોલ્યુશન પણ ગણિત અને રીઝનિંગ વિષયના જે પ્રશ્નોનું આપણે સોલ્યુશન પણ અંદર આપવાનો પ્રયત્ન કરેલો છે. સાહેબ, સ્પીપાની પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નપત્રોનું જીપીએસસી ની પ્રાથમિક પરીક્ષાના નવા અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું. સાહેબ, બેઠા આપણે પેપર નથી મૂક્યા. જે વિદ્યાર્થી તૈયારી કરશે તો તેમને હાલમાં જે પણ સ્પીપાની તૈયારી કરતો હશે વિદ્યાર્થી, એ જો જીપીએસસી નો જે હાલમાં સાહેબ નવો અભ્યાસક્રમ આવ્યો છે એના જે ડિટેલ સ્પીપાનો જે સિલેબસ હોય છે ને સાહેબ એમાં તરત ઇતિહાસ, કલ્ચર, જીઓગ્રાફી, ઇકોનોમિક્સ ડાયરેક્ટ સબ્જેક્ટ આપી દીધા, ડિટેલ સિલેબસ નથી હોતો. એના સરળતા માટે વિદ્યાર્થીઓને આપણે જીપીએસસી ના નવા અભ્યાસક્રમ જે ડિટેલ અભ્યાસક્રમ છે એના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સાહેબ, વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી આજે સ્પીપાના જેટલા પણ આ પ્રશ્નપત્રો છે તો તેના જે તમામ પ્રશ્નોનું સાહેબ ચાર્ટ અને ટેબલના આધારે વિષયવાર, વર્ષવાર વિશ્લેષણ કરીને પણ આપ્યું છે કે કયા વર્ષમાં કયા વિષયમાંથી સાહેબ પ્રશ્નો વધુ પૂછાયા છે, જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહે. આ ઉપરાંત જે પણ પ્રશ્નો જે પૂછ્યા છે તેમાંથી એનસીઆરટી અને જીસીઆરટી ના પણ સંદર્ભ આપણે આપ્યા છે. કયા પ્રશ્નો એનસીઆરટી આધારિત પૂછાયા છે, કયા જીસીઆરટી આધારિત પૂછાયા છે. સાહેબ, આ ઉપરાંત સ્પીપાના પ્રશ્નો તો ખરા જ, આ સ્પીપાના પ્રશ્નો સાહેબ યુપીએસસી કે જીપીએસસી માં પણ એના આધારે સમાન પ્રકૃતિ વાળા જો પૂછાતા હોય તો તેનો પણ સંદર્ભ આપવાનો આ પુસ્તકમાં આપણે પ્રયત્ન કર્યો છે. અને વિશેષ કરીને ખાસ કે સ્પીપાની પરીક્ષામાં જે પ્રિલિમ પરીક્ષામાં જે પણ જીએસ ના પ્રશ્નો પૂછાયા છે તો એક વિશેષ થીમ આધારિત પ્રશ્નો આવતા હોય તો આવી થીમ આપવાનો પણ પ્રયત્ન આપણે આ પુસ્તકમાં સાહેબ કરવાનો કર્યો. તો અહીંયા એકચ્યુઅલી દરેકનું એક એમ કહેવાય ને કે એક ગુચ્છ, હા, કે ભાઈ યુપીએસસી, જીપીએસસી, એનસીઆરટી, જીસીઆરટી નો એક વિશ્લેષણ આ પુસ્તકમાં તમને જોવા મળશે. 100% તો કેવી રીતે જોવા મળશે એ પણ વિદ્યાર્થીઓને બતાવીએ.
જેવું સાહેબ પુસ્તક શરૂ Okay, કરશે આ પુસ્તકનું આ પહેલું પેજ છે. અને આ પુસ્તકની સાહેબ જે ડેમો કોપી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એની પર અવેલેબલ છે, મળી શકે. તમે જોઈ શકો છો. સાહેબ શરૂઆતમાં તો સ્પીપા શું છે જે વિદ્યાર્થીઓને તો આપણે સાહેબ વાત કરી ગયા કે હા. સ્પીપાનો એક હંમેશા ઉદ્દેશ્ય છે કે ગુજરાતનો છેવાડાનો એક વિદ્યાર્થી પણ એક તૈયારી કરી શકે તે માટેની એક એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય છે, જે આપણે સાહેબ વાત કરી ગયા. સ્પીપા કે અને પાછું સ્પીપામાં આખી વસ્તુ લખી છે. સ્પીપામાં એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે ક્વોલિફિકેશન જોવી જોઈએ, એની નીચલી વય કેટલી, ઉપલી વય કેટલી, બધી જ માહિતી આપણે શરૂઆતમાં આપી અને એસસી એસટી કેટેગરી કે મહિલા માટે કેટલી છૂટ હોય છે, હા, સાહેબ. બરાબર. અને એની શું સ્પીપા તમને ટ્રેનિંગ આપતી હોય છે. હા. સ્પીપા તમને ટ્રેનિંગ આપે છે, કોઈ જોબ નથી આપતી. હા બસ આ એક બરાબર. ખાસ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે, સાહેબ અમે સ્પીપાની પરીક્ષા પાસ કરી નાખીએ તો અમને કઈ મામલતદાર કે ડેપ્યુટી મામલતદાર કે કલેક્ટરની જોબ મળે? તો ના, એકચ્યુઅલી તમને કલેક્ટર મામલતદાર બનવા માટે તમને એક પ્લેટફોર્મ પૂરું પાડે. બરાબર ને સાહેબ? હા સાહેબ. તો આ સ્પીપા બે પ્રશ્નપત્ર છે સાહેબ. હા એક તો આપણે પેપર 1 છે અને પેપર 2 છે, બરાબર છે. અને બીજું પેપર છે, પેપર 1 માં બે પેપર છે, પેપર 1 પેપર 2 અને પેપર 2 છે. આ જે એમાં એક મુખ્ય નિબંધ પરીક્ષા છે, આ મુખ્ય પરીક્ષા બરાબર છે. એ તમારે કુલ 400 માર્ક્સ નું આપણું પેપર હોય છે. હા. બરાબર છે. સાહેબ એનું આખું જે પરીક્ષાનું માળખું થી લઈને એનો આખો સિલેબસ જે છે એ બધી વસ્તુ આપણી પાસે ડિટેલમાં છે. અને ક્યારે આપ્યું છે. પણ એક્ઝામ લેવાય છે, તાલીમમાંથી ફી કેટલી લેવાય છે, હા. એ દરેક વસ્તુ આ પુસ્તકમાં તમને અવેલેબલ છે. અને મળી મોટાભાગના વિદ્યાર્થી સ્પીપાથી તો પરિચિત હોય પરિચિત છે. જ હશે. સાહેબ ત્યારબાદ આપણે આ પુસ્તકમાં યુપીએસસી નો અને જીપીએસસી નો જે ડિટેલ સિલેબસ જે છે તો એ ડિટેલ સિલેબસ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સ્પીપાના જે પણ આ 14 વર્ષના પ્રશ્નોપત્રો છે તેના જે તમામ પ્રશ્નપત્રોને વર્ષવાર અને જીપીએસસી ના નવા અભ્યાસક્રમ આધારિત મુદ્દાવાર સાહેબ વિશ્લેષણ આપ્યું છે દરેક વિષયમાં. દરેક વિષયમાં સરસ. ટેબલ અને ચાર્ટના માધ્યમથી વિશ્લેષણ જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સરળતા રહે. ત્યારબાદ સાહેબ એનસીઆરટી અને જીસીઆરટી અને આપણે કમ્પેરિઝન સાહેબ. કમ્પેરિઝન દરેક વર્ષમાં એનસીઆરટી જીસીઆરટી જે 100 પ્રશ્નો જીએસ ના પૂછાય છે સાહેબ, એમાંથી એવા કયા પ્રશ્નો છે કે જે એનસીઆરટી અને જીસીઆરટી આધારિત પૂછાયા છે, તો એનું પણ આખું વર્ષવાર વિશ્લેષણ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અગત્યનું વિદ્યાર્થી મિત્રો કે આ પુસ્તક કઈ રીતે વાંચવું, આ પુસ્તકમાં આપણે શું એવી વિશેષતા છે કે અહીં કોડના માધ્યમથી તમને જાણકારી મળશે કે આપણે આમાં દરેક પ્રશ્નની નીચે જો એ પ્રશ્ન એનસીઆરટી જીસીઆરટી માંથી પૂછાયો છે તો એના ધોરણ અને સાહેબ પાઠ સહિત આપણે આપવાનો પ્રયત્ન. બરાબર છે. ત્યારબાદ જો આ એક સાહેબ એક પ્રશ્ન જે સ્પીપામાં પૂછ્યો હતો 2023માં, એનો પણ આપણે ટેગ મારેલો છે દરેક પ્રશ્નમાં. તો સ્પીપામાં 2023માં આ પ્રશ્ન પૂછાયો એના જેવો જ સાહેબ જીપીએસસી માં કોઈ પ્રશ્ન પૂછાયો છે તો આ જીપીએસસી નું કમ્પેરિઝન આપવાનો પ્રયત્ન કર્યો છે. સેમ આ સિમ્પલ વસ્તુ સ્પીપામાં પૂછાયો 23માં અને એ જ પેલા એસીએફ ની 2023-2022 માં પૂછાયેલો પ્રશ્ન બે સરખા જેવો સિમિલર કમ્પેરિઝન કરેલું છે. હા, આ જીપીએસસી નું કમ્પેરિઝન સેમ એ રીતે આપણે યુપીએસસી નું પણ કમ્પેરિઝન આપ્યું છે કે ઘણીવાર આ પ્રકારના સ્પીપામાં જે પ્રકારે પ્રશ્ન પૂછાય છે એવા સાહેબ અગાઉ યુપીએસસી માં પણ પૂછાઈ ગયા છે. એટલે આમ તો સાહેબ જોવો છે ને, તમે યુવા ઉપનિષદની પુસ્તક તમે ખરીદો ને એટલે તમારે બીજું કઈ કમ્પેરિઝન કરવાની જરૂર નથી. અમે કમ્પેરિઝન કરી દઈએ છીએ, તમે હાથમાં આપીએ છીએ, એટલા માટે વિદ્યાર્થી કહે છે વાહ શું પુસ્તક છે, જોરદાર છે. બરાબર છે. તો આ છે હાઉ ટુ રીડ. ત્યારબાદ જે પણ અલગ અલગ થીમ્સ અંદર આપી છે, થીમ આધારિત પ્રશ્નો, તો એનું આખું આ લિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઇન્ડેક્સ છે સાહેબ. ડિટેલ ઇન્ડેક્સ આપી છે, કયા મુદ્દા અને એના ડિટેલ સબ ટોપિક પણ આપણે પાડવામાં આવ્યા છે કે ભાઈ ગુજરાતનું અર્થતંત્ર હોય તો 1 નંબરનો આ સિલેબસનો મુદ્દો, 2 નંબરનો, એની અંદર પણ સબ ટોપિક પાડીને આપણે વિદ્યાર્થીઓને સરળતા માટે આપ્યા છે. ભૂગોળ આખી ડિટેલ ઇન્ડેક્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા કવર થશે. હવે આમાં શરૂઆતમાં આખા સાહેબ જીએસ ના સબ્જેક્ટ છે, પછી રીઝનિંગ અને મેથ્સ આપવામાં આવ્યું છે જે સીસેટ ના પેપર છે એમાંથી, અને ત્યારબાદ છેલ્લે ગદ્યાર્થ ગ્રહણ પણ સીસેટ ના પેપરમાં ગદ્યાર્થ ગ્રહણ પણ આવતું હોય છે, તો એ પણ આપવામાં આવ્યું છે. આ ડિટેલ ઇન્ડેક્સ ની વાત થઈ સાહેબ. હવે બુક શરૂ થશે. પહેલો સબ્જેક્ટ ઇતિહાસ અને સંસ્કૃતિ, તો શરૂઆતમાં એક એનાલિસિસ અને અહીંથી પ્રશ્નો શરૂ થશે. આ છે સબ સિલેબસ નો મુદ્દો અને સબ પોઈન્ટમાં આપણે ડિવાઈડ કર્યા છે. અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે જે પ્રશ્નમાં કમ્પેરિઝન છે તો પ્રશ્નની નીચે જ આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને પણ સરળતા રહેશે અને ખ્યાલ આવે કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે દરેક સાહેબ વિષયમાં. બંધારણ હોય તો બંધારણમાં પણ, જેમ કે આ પ્રશ્ન છે સેમ યુપીએસસી માં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. બરાબર કે 2022માં યુપીએસસી માં પૂછાયો સાહેબ, એક પ્રકારનો પ્રશ્ન 2023માં સ્પીપામાં પૂછાયો. તો આ કમ્પેરિઝન વિદ્યાર્થીઓનો ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાહેબ. ભારત અને ગુજરાતનું અર્થતંત્ર
જો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો થીમ કે ભાઈ ખાદ્ય સુરક્ષા અને તેના કાયદા સંબંધિત પ્રશ્નો સ્પીપામાં ઘણીવાર પૂછાયા છે. બરાબર. તો એના સાહેબ કયા વર્ષમાં કયા પ્રશ્ન નંબર છે અને કયા પેજ નંબર પર છે, તો આ પ્રકારની આખી થીમ પણ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક વિષયમાં ભૂગોળ છે તો ભૂગોળમાં સાહેબ બીજું એક અગત્યનો અહીંયા મુદ્દો છે કે વિદ્યાર્થી મિત્રો ખાસ કે આમાં જે GS ને જે પણ સાહેબ આપણે જવાબ આપ્યા છે ને, જો નવા જવાબ નીચે પટ્ટીમાં આપ્યા છે, તો સ્પીપાની જે આન્સર કી સાહેબ હોય છે એના આધારે જ આપણે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો બરાબર છે. છે, બરાબર. પરંતુ વર્ષ 2011 અને 12 ની જે સ્પીપાની આન્સર કી હતી એ સાહેબ મળી રહી નહોતી, જેને આધારે આપણે આપણા જે પણ ઓથેન્ટિક બુક્સ છે એને આધારે એનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને ઘણા એવા અમુક પ્રશ્નો છે સાહેબ કે જેમાં સ્પીપાની આન્સર કી સાથે આપણે મંતવ્ય મેળ ખાતો ન હોય, તો ત્યાં આપણે નોંધ આપી છે કે સ્પીપાની આન્સર કી મુજબ જવાબ આવો છે, પરંતુ અમારા મંતવ્ય મુજબ આ જવાબ આવી શકે. તો એક સાહેબ આપણે નોંધ પણ આપી છે. બરાબર છે. અને બીજું ખાસ સાહેબ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તેમજ આ કરંટ અફેર્સ જેવા જે પ્રશ્નો છે, તો આમાં વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન જેમ કે પૂછાયો છે 2013 માં, તો કે ભાઈ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર કોને આપ્યો? ઓકે, પરંતુ હાલમાં આ પુરસ્કારનું નામ સાહેબ બદલીને શું કરી દેવામાં આવ્યું છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન આ પણ વસ્તુ છે. કહેવાનો મતલબ એમ છે, દાખલા તરીકે તમને પૂછાયો હોય કે માનો કે 2015 માં પૂછો ઈસરોના અધ્યક્ષ કોણ હતા? હા સાહેબ, બરાબર. તો અત્યારે આપ્યું કે ભાઈ ઈસરોના અધ્યક્ષ એ વખતે જે હોય તે અને અત્યારે વર્તમાન સમયમાં કોણ છે, તો એ આપણે એ પણ આપી દેવામાં આવ્યું છે, કારણ કે કરંટ અફેર્સના પ્રશ્નો ઓબ્વિયસલી કે એ વખતના જ હોવા. હા બરાબર. હા સાહેબ, તો એવો પણ પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થીઓને. ત્યારબાદ જો રીઝનિંગ અને મેથ્સ નો જે સેક્શન સીસેટ વાળો શરૂ થશે, તો આમાં કેવું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, જેવું રીઝનિંગ શરૂ થશે ને, તો સિલેબસના મુદ્દા અને એને નાના નાના સબ ટોપિકમાં ડિવાઈડ કરીને દરેક પ્રશ્નો પહેલા બધા આપી દીધા છે. પ્રશ્ન અને તેનો જવાબ, પ્રશ્ન અને તેનો જવાબ, એટલે વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરે. સોલ્વ કરવામાં તેમને જો કોઈ ડાઉટ થાય તો બધા જ પ્રશ્નો પતી જશે ને સાહેબ, પછી એની સમજૂતી આપવામાં આવે. બરાબર. ડિટેલ સોલ્યુશન, તો એ વિદ્યાર્થીઓને જ્યાં ડાઉટ હોય તો એ સોલ્યુશન ને આધારે જવાબ મેળવી શકે, અને જ્યાં જરૂર પડી છે ત્યાં સાહેબ શોર્ટ ટ્રિક્સ પણ આપણે આપી છે, જેને વિદ્યાર્થી સમજી શકે. સાહેબ આ રીઝનિંગ થયું. તે જ રીતે ગણિતના અલગ અલગ જે પણ ચેપ્ટર્સ ને આધારે ડિવાઈડ કરેલું છે, શરૂઆતમાં બધા પ્રશ્નો આવી જશે, અને પછી આ જે પ્રશ્નો પતે પછી એની સમજૂતી આપવામાં આવે છે. બધા જ પ્રશ્નો પતશે એટલે એની બધાનું સોલ્યુશન આવી જશે. જ્યાં જરૂર પડી છે ત્યાં શોર્ટ ટ્રિક્સનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. અને રીઝનિંગ અને મેથ્સ પતે પછી ગદ્યાર્થ ગ્રહણ આપવામાં આવેલ છે. સાહેબ ગદ્યાર્થ ગ્રહણમાં સ્પીપામાં આ પ્રકારે જે પૂછાય છે, અને મોટે ભાગે સ્પીપાનું જે પેપર હોય છે ઇંગ્લિશ અને ગુજરાતી ભાષામાં લેવાતું હોય છે, તો આપણે ગુજરાતી ભાષામાંથી એનું જે બેઠા ગદ્યાર્થ ગ્રહણ લીધા છે. પરંતુ સાહેબ જ્યારે આ ગદ્યાર્થ ગ્રહણમાં અમુક પ્રશ્નો સ્પીપા દ્વારા છે ને ઇંગ્લિશ ગ્રામરના પૂછવામાં આવતા હોય છે, તો ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નોને એઝ ઇટ ઇઝ ઇંગ્લિશમાં જ આપણે ટાઈપ રહેવા છે. તો આ પ્રકારે આખી બુક જે છે તો એ ડિઝાઇન કરવામાં આવેલ છે. ઓકે મિત્રો, તો પાછળ જોઈ રહ્યા છો તમે, તો એ છે યુવા ઉપનિષદનો અલગ અલગ પુસ્તકનો સુંદર મજાનો ખજાનો. એમાં આ એક પુસ્તક ઉમેરાયું છે, સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામ માટેનું આ બુક્સ તો બજારમાં ઓલરેડી અવેલેબલ થઈ ચૂકી છે. એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપર પણ અવેલેબલ થઈ ચૂકી છે. જે વિદ્યાર્થીઓ સુંદર મજાની તૈયારી કરવા માટે છે, તો આ બુક્સ તમને ખબર પડશે, અને એનાલિસિસના આધારે તમે કહી શકો કે આવા પ્રકારના પ્રશ્ન પૂછાયા હતા, ભવિષ્યમાં આવા પૂછાઈ શકે. બરાબર છે. તો આવા જ અલગ અલગ પુસ્તકો લઈને ફરીથી અમે આવતા રહીશું. રેવન્યુ તલાટીનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે, તો રેવન્યુ તલાટી માટેનું પણ પાર્ટ 1 અને પાર્ટ 2 બુક્સ ટૂંક સમયમાં અવેલેબલ માર્કેટમાં થઈ જશે. જે તૈયારી કરે છે, આવી અલગ અલગ પ્રકારના પરીક્ષા આવતી હોય છે, તો પરીક્ષામાં સરસ મળે, સારું મળે, ગુણવત્તાસભર મળે અને પરીક્ષામાં પૂછાય તેવું વિદ્યાર્થીને પ્રાપ્ત થાય, એવા માટે હંમેશા યુવા ઉપનિષદ પબ્લિકેશન હંમેશા આપના માટે તત્પર હોય છે. મળશું બીજા વિષય સાથે, નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ, ભારત માતા કી જય.